વૈરાગ્ય ન હો, જ્ઞાન વૈરાગ્ય ગમે એટલા હોય પણ ભક્તિ ન હોય તો પરમાત્મા ક્યારેય રાજી નથી થતા. ન તપો ભીર્ન વૈદેશ્ચ ન જ્ઞાને નાપી કર્મણા. એ ભગવાન છે એ ન તપો ભી, તપ કરવાથી પરમાત્મા રાજી નથી થતા, યાદ રાખજો. ન વેદેશ્ચ, ગમે એટલા વેદ ભણ્યા હોય ભક્તિ ન હોય તો પરમાત્મા રાજી નથી થતા. જ્ઞાને નાપી કર્મણા, ગમે એટલું જ્ઞાન હોય પણ ભક્તિ ન હોય તો પરમાત્મા રાજી ન થાય. કર્મણા, ગમે એટલા સદકાર્ય કરો પણ હૃદયમાં જ્યાં સુધી ભગવાન માટે પ્રેમ ન હોય, હૃદયમાં જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી પરમાત્મા રાજી નથી થતા. કહે સાંભળો, ભક્તિ પરમાત્મા એક જ વસ્તુથી રાજી થાય, શેનાથી? હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. એ પરમાત્મા એક જ વસ્તુથી પ્રાપ્ત કરી શકાય, ભક્ત્યા, ભક્તિથી જ રાજી થઈ શકાય. ને એનું કોઈ પ્રમાણ હોય તો ગોપિકા. વ્રજની ગોપીઓ ક્યાં વેદ ભણવા ગઈ હતી? વ્રજની ગોપીઓએ ક્યાં મોટા મોટા યજ્ઞ કર્યા હતા? વ્રજની ગોપીઓએ ક્યાં હજારો વર્ષોનું તપ કર્યું છું, છતાંય કૃષ્ણ એની સાથે પ્રસન્નતાથી રાસ રમ્યા હતા. કારણ